સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરિપર ગામમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા ગંભીર બનતા ગ્રામ પંચાયતની ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ટીડીઓ અને સંબંધિત તંત્રની લેખિત રજૂઆત ફરીથી કરી. અગાઉ પણ આ બાબતે 2023માં ધારાસભ્ય સહિત લાગતા વળગતા અધિકારીઓની રજૂઆત કરાઈ હતી. રજૂઆતમાં જણાવ્યું છે કે હરિપર ગામના બ્રિજથી દીવાદાંડીથી કારાવાનો વોકરોના નાડુ તરફ જતા માર્ગ પર વરસાદી પાણીના નિકાલ માટે જીએસઆરડીસી દ્વારા રોડની બંને બાજુ બોક્સ કલ્વર્ટનું કામ શરૂ કરાયું હતું, પરંતુ કામ અધૂરું રહેતા તાજેતરના ભારે વરસાદ દરમિયાન પાણીનો યોગ્ય નિકાલ ન થતા ગામમાં તેમજ ખેતીની જમીનમાં પાણી ભરાઈ ગયું હતું. ગ્રામ પંચાયતનો આક્ષેપ છે કે અધૂરા કામના કારણે ખેડૂતોને નુકસાન થયું છે અને આગામી વરસાદમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આથી ગ્રામ પંચાયતે તાત્કાલિક અસરથી વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી કામગીરી દીવાદાંડીથી કારાવાના વોકડા સુધી ઉતારતા ક્રમમાં ઢાળ આપી અમદાવાદ માળિયા હાઈવેની બંને બાજુ પૂર્ણ કરવાની અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરી છે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ શહેરની અંદર લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવા માટે તેમજ પૂર્વ તરફ બુકિંગ વિન્ડો શરૂ કરવા માટે અને પ્લેટફોર્મ નંબર 1 અને 2 નંબરની અંદર આગળના અને પાછળના ભાગે જે લોકલ ડબ્બા આવે છે ત્યાં બેસવા માટેના બેન્ચીસ મૂકવા માટેની અમે રેલવે તંત્રને લેખિતમાં માગણી કરેલી હતી. ત્યારે 10 દિવસને બદલે આજે 15 દિવસ થયા છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ પણ જાતનું લેખિતમાં હકારાત્મક અભિગમ અપનાવી અને પ્રત્યુત્તર આપવામાં ન આવતા આજરોજ અમે જાહેર કરીએ છીએ કે તારીખ 17 તારીખથી કેશોદ રેલવે સ્ટેશન પાસે અમે ભૂખ હડતાલ પર અચોક્કસ મુદતની શરૂ કરીશું અને અમારી સાથે ટેકામાં કેશોદ, માંગરોળ અને મેંદરડાના વિવિધ વેપારી સંગઠનો અને સામાજિક સંગઠનો છે એ પ્રતિક ઉપવાસમાં જોડાશે. અને આમ છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ પણ જાતનો હકારાત્મક અભિગમ અપનાવવામાં નહીં આવે તો 22 તારીખે જબલપુર સોમનાથ જે ટ્રેન છે એ કેશોદ રેલવે સ્ટેશનથી બપોરના 11:15 વાગ્યે પસાર થાય છે એ ટ્રેનને રોકી અને આંદોલન જલદ કરવામાં આવશે. હું પટેલ ઘનશ્યામભાઈ લાલજીભાઈ, ગામ હરિપર. મારી સાથે સરપંચશ્રી સાથે છે, ગ્રામજનો સાથે છે, સભ્યો પણ પંચાયતના સાથે છે. મારો એક પ્રશ્ન છે. આજે અમારે ગામની અંદર અતિવૃષ્ટિના કારણે મેન હાઈવે રોડની ઉપર જે અમારો વર્ષોથી 4-5 વર્ષથી L&T કંપનીએ જે એક સાઈડની અંદર પાણી સાફ કરેલી નથી ગટર, એના કારણે ગામની અંદર પાણી ઘૂસી જાય અને વધતા સીમની અંદર પાણી પણ ઘૂસી જતા હતા. આજે અતિવૃષ્ટિના કારણે અત્યારે અમારે ગામની અંદર પણ એટલું નુકસાન થયેલું છે અને સીમની અંદર તો ન પૂછો એવું નુકસાન થયેલું છે. એ નુકસાન એટલા માટે થયું કે અગાઉ પણ આજ મહિના પહેલાં અમે એ લોકોને જાણ કરેલી. એ લોકોએ સાફ કરવા માટે આપણે એક સાઈડની ગટર સાફ કરી, એક સાઈડની બિલકુલ સાફ ન કરી. એ ન કરવાના કારણે સીમનું બધું જ પાણી બાજુની ગટરની અંદર ડાયવર્ટ થઈ જવાના કારણે ગામનું પાણીનો ધક્કો પાછો લાગ્યો અને ગામની પણ નુકસાન થયું. અને સીમની અંદર આજુબાજુની લગભગ 20 વાડીઓની અંદર મારા ખ્યાલ પ્રમાણે 1 કરોડ ઉપરનું ખેડૂતોને નુકસાન ગયું. બંધ પાડા તૂટી ગયા. એ તૂટવાનું કારણે માત્ર ને માત્ર L&T કંપની એક કંપની એક વખત મામલતદાર સાહેબશ્રીએ, કલેક્ટર સાહેબશ્રીએ બધા લોકોએ કીધેલું અને એને કીધેલું કે હું આ બધું કામ પૂરું કરીશ, પણ ન કર્યું. એના કારણે અમને ગામને નુકસાન થયું. GDC ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલ ધામેજા, ધ્રાંગધ્રા.